હાય ગાઈઝ, ગુડ નાઇટ. ગુડ નાઇટ એટલે ગુડ ઇવનિંગ પણ ના કહેવાય, રાત પડવાઈ છે. અમે લોકોએ બહુ જ લેટ આજે ચાલુ કર્યો છે. મેં કાલે કહ્યું હતું કે હું બહુ જ રોજ હવે બનાવવાની કોશિશ કરીશ. મારો જે વોટ ટાઈમ ઓછો થયો છે એને કવર કરવાની કોશિશ કરીશ, પણ મારાથી ના થયું એટલે હું અત્યારે બ્લોગ ચાલુ કરું છું. અને આજે મમ્મી તૈયાર થઈને બ્લોગ બનાવે છે. હા, કશું તૈયાર નથી થઈ. ગાઈસ ખાલી લાઇનર એક ગમી હતી ને એને ટ્રાય કરી, પણ જુઓ તમે નહીં દેખાતી બરાબર, નહીં વિચારું. બીકોઝ ઓફ તમે ખાલી એક જ લાઈન ખાલી આરુષિ રેટ્રો લુક કરવાની છે. રેટ્રો લુક મીન્સ જૂના જમાનાની હિરોઈન નું એને લુક કરવાની છું. થોડા સમયમાં એ બ્લોગ તમારી સામે આવશે. અને આરુષિ સ્કૂલમાં થવાની છે તે સપ્ટેમ્બરમાં છે. એની ડેટ અને આરુષિના ઇંગ્લિશમાં 25 માંથી 15 માર્ક આવ્યા છે ખાલી. સારા કહેવાય. જો તમને લોકો સારા લાગતા હોય તો કોમેન્ટ કરજો કે આરુષિ સારા છે. કોઈ કોઠાની કોમેન્ટ નહીં કરતું. કરશે કોમેન્ટ. ઓકે, ચલો ત્યારે હવે શું બનાવવાનું? પ્રશાંત, શું બનાવવાનું છે? સારું તો મને નહીં આવડતું. પ્રશાંત એવું કહે છે કે સારું બનાવજે. મેં કીધું સારું તો મને કશું નહીં આવડતું. મમ્મી હમણાં એવું કહેતા હતા કે વગાડેલી ખીચડી બનાવી છે અને હમણાં પપ્પાને પૂછે છે કે શું બનાવ્યું તમારે સામે. હો ગાઈસ, ખાલી શું બનાવું પ્રશાંત? મને એક જ વસ્તુ આવડે છે, રીંગણ બટાકાનું શાક મારા વાલા. એને કિયાન મમ્મીને શું બનાવતા આવડે? કિયાન ને ખબર છે. કિયાન મમ્મીને શું બનાવતા આવડે? બોલ ને. શાક ભાત ખીચડી બસ, બીજું કશું આવડે છે? મને બ્લોગ બનાવતા આવડે છે. યસ. મમ્મીને વાતો બનાવતા વધારે આવડે છે. જેમ કે મારા આરુષિના ઇંગ્લિશમાં 15 માર્ક આયા એવી રીતે. એ ખબર પડી. 25 માંથી 15 આવે એટલે ડૂબી મરવાનું, પાણીમાં પાણી લેવાનું અને ડૂબી મરવાનું. ગાઈસ, મારા ખાલી બેચમાં માર્ક્સ ઓછા આવ્યા છે. બેચ સબ્જેક્ટ બી મેથ્સ અને ઇંગ્લિશ જે મારો એકદમ પરફેક્ટ હતો, પણ આવું મારો પરફેક્ટ સાયન્સ ટેસ્ટ છે. અમારે આરુષિને કેવું થાય છે ખબર? આ ઉભો રહે બે મિનિટ. આરુષિને કેવું થાય છે ખબર? જે હાર્ડ સબ્જેક્ટમાં મહેનત કરાવવા જાઉં છું તો ઈઝી સબ્જેક્ટમાં બેન લો થઈ જાય છે. આજે મારી બોલ. લાસ્ટ છે ને શું લાસ્ટ? બોલે. નંબર આવી જાય તમને ટ્રોફી મળશે. હા, કિયાનને ટ્રોફી મળવાની છે સ્કૂલમાંથી. એને કિયાન. Guys, skincare is very important for girls. So guys, આજે તમને બતાવવા જઈ રહી છું મારું સ્કિન કેર જે હું કેટલા મહિના કે વર્ષથી નહીં કરી રહી. જો પિમ્પલ્સ એટલે જ મને આટલા બધા પિમ્પલ્સ થઈ ગયેલા છે ગાઈસ. જો માથા પર તો છે જ, અહીંયા પણ છે, નોઝ, આ અને અહીંયા આટલા બધા પિમ્પલ ની વચ્ચે હવે હું ઢકી છે પિમ્પલ. સો ગાઈસ, આપણે આજે કરીશું સ્કિન કેર. તમને બહુ લાગે છે કે હું વિડીયોને વચ્ચે બકવાસ કરી રહી છું તો ને, હું પહેલા જ જઈને છે ને એ કરી આપું છું ફેસ વોશ. તો સૌથી પહેલા તો આપણે લગાવીશું નેવિયા બોડી મિલ્ક. હું લગાવું છું, આમ જ્યારે બી હોય ત્યારે હું લગાવી દઉં છું. એટલે એવું જરૂરી નથી કે આ વિન્ટર સમરમાં જ વપરાય. ઓકે, અને એક સેકન્ડ, અને એક્સપાયરી ડેટ જોઈને પહેલા જરૂરી છે. અહીંયા તો લખેલું નહીં. ઓકે 11:27 માં. સો જો આ ક્રીમ કાઢી દીધી છે, એપ્લાય કરી દઈશું. બટ મને લાગી રહ્યું છે કે આ ક્રીમ એક્સપાયરી થઈ ગઈ છે. જુઓ તો મેં નથી. મને ખબર નથી એક્સપાયરી થઈ છે કે નહીં થઈ. આ નુચીને આપણે બીજી લગાવીએ બીકોઝ ઓફ મને નથી લાગતું.
કઈ નહીં લગાવી દઈએ. જો આવે એવી નથી નીકળી, આવે એકદમ પ્રોપર નીકળી ગઈ છે. તો બહુ ટાઈમથી યુઝ નહીં કરતી એટલે એવું થઈ ગયું છે ગાઈસ. મમ્મી દીવા કરે છે, ભગવાનને યાદ તો કરવા જ પડે ને ગાઈસ. ભગવાનને યાદ કરવા વગર સાંજ મમ્મીને ચાલે જ ના. યસ સાચું સાંભળ્યું. ભગવાન ઓકે. મારી જોડે પ્રોપર સ્કિન કેર નથી, બટ આ નેવ્યા ક્રીમથી મારો ફેસ આઈ નો દેટ કે બહુ મસ્ત થઈ જાય છે ગાઈસ. અને હું કહું છું કે આ લગાવો તમે. આ લગાવશો તો તમને 2-3 મહિના લગાવી જુઓ, એવું લાગશે કે ફેસ પર કોઈ આમ એ આવ્યું. બટ ગાઈસ મારી જોડે તો એક જ પ્રોડક્ટ છે સ્કિન કેરની, બધી પ્રોડક્ટ પતી ગઈ છે મારી સ્કિન કેરની. ફેસ વોશ કરવા તો મેં તમને બતાવ્યું સારી. સો આવા હું ક્લચ લાવી ફ્લાવર વાળા જે બહુ ટ્રેન્ડિંગ ચાલે છે, બટ હું એને કાલે પહેરીશ. સો હવે હું બતાવું. યસ હું તમને બતાવી શકી છું. આ મારી લિપ ટિન્ટ અને મારી લિપ બામ. સો આ બંનેઓને આજે મિક્સ કરીશ. ફર્સ્ટ લિપ બામ. લિપ ટિન્ટ. Skincare is done guys. હવે જો મારું ફેસ એકદમ કેટલો ચમકતું છે. ઓકે જો મમ્મી ભગવાનને યાદ કરીને આવી ગયા. વ્લોગ ઉતારશે. મિનિટો તો વધારવી જ પડશે એટલે મેં ઉતારું છું. બકવાસ કરું છું બધાની સામે. તમે આખી કાજલ આઈલાઇનર્સ માટે વાંચવા બેસવું પડશે. આવે મમ્મીનો ઓર્ડર આવી ગયો છે. એને સાફ કેમ કરું છું બીકોઝ ઓફ મને નથી ગમતું. તો ચાલો ફેસ વોશ કરીને જઈએ. પછી જો વાંચવા બેસીશ. હા હા થોડું ફ્રેશ લાગે. અહીંયા થોડું રાખે. આ છે ભાઈ. હા બકવાસ કરે છે. રીંગણ બટાકા એટલું ભાવે તો મને ભવડાઈ દે છે. રીંગણ બટાકા પછી એક વાર તો મેં રીંગણ બટાકા પૂરી જઈશ દાળ ભાત ની જેમ. આ લોકો હળેલું ખાતા શીખ્યા હોય ને જંક ફોન નહીં મળે. પપ્પા ફોન પર બુકિંગ ચાલે છે અને મમ્મી અહીંયા ટાઈમ પાસ કરે છે. નાચો રે નાચો કેવું નાચો. જો ગાઈસ બધાને મારે છે. નાચો. ચાલ શું આપું બોલ. લોકોને છે ને ચોમાસામાં બહુ ભૂખ લાગે. અમારે કિયાન તો 5-5 મિનિટે મને મને ભૂખ લાગે.